નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણની અંદર ખૂબ અગત્યનો એક પરિપથ ભણવા જઈ રહ્યા છે, C4 પરિપથ। આપણે C3 પરિપથ એટલે કે કેલ્વિન ચક્રની વાત પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા અને હવે આપણે વાત કરશું C4 પરિપથ। તો C4 પરિપથ કોને કહેવાય, કેવી રીતે થાય છે અને એના માટેની શું વ્યવસ્થાઓ છે અને C3 કરતાં કેવી રીતે જુદું પડે છે। સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલી વનસ્પતિઓ C4 પરિપથ ધરાવે છે। સમજવા જેવી વાત છે, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ C4 પરિપથ ધરાવે। ઉષ્ણકટિબંધ જ્યાં પ્રકાશની માત્રા વધુ છે, તાપમાન ઊંચું છે, પ્રકાશ તીવ્ર હશે અને તાપમાન ઊંચું છે, એવા વિસ્તારોમાં અનુકૂલન સાધવા માટેની આ વ્યવસ્થા છે C4 પરિપથ। આ વનસ્પતિઓની અંદર CO2 નું સ્થાપન થવાથી પેલી સ્થાયી નિપજ 4 કાર્બન વાળી સર્જાય છે ને કઈ ઓક્ઝેલો એસિટિક એસિડ, એ આપણને ખબર છે। સૌ પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થઈ અને સૌ પ્રથમ બનતી સ્થાયી નિપજ, શરૂઆતમાં પહેલી સ્થાયી નિપજ એ 4 કાર્બન વાળી ઓક્ઝેલો એસિટિક એસિડ છે। પણ ખૂબ અગત્યની વાત એ છે, પણ મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ, મુખ્ય કાર્બન સ્થાપનની પ્રક્રિયા, મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ એ તો C3 જ છે, કેલ્વિન ચક્ર જ છે। હા, એટલે સૌ પ્રથમ CO2 નું સ્થાપન થઈને 4 કાર્બન વાળું સંયોજન બને છે, પણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન અથવા તો કાર્બન રિડક્શન એટલે કે ગ્લુકોઝનું નિર્માણ અથવા મુખ્ય જૈવ સંશ્લેષણ તબક્કો તો કેલ્વિન ચક્ર જ છે, C3 પરિપથ જ છે। એટલે ખાસ ધ્યાનમાં રહીએ, C4 પરિપથ ધરાવતી વનસ્પતિમાં પણ C3 પરિપથ અથવા કેલ્વિન ચક્ર તો થાય જ। હા, અહીંયા પેલો સ્થાયી પદાર્થ સર્જાય 4 કાર્બન વાળો છે એટલે C4 કહે છે, પણ ત્યાર પછી પાછું કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટેનો મુખ્ય તબક્કો તો કેલ્વિન ચક્ર જ છે। તો ત્યારે C4 વનસ્પતિ C3 વનસ્પતિ કરતા કઈ રીતે જુદો પડે, આ એક આપણને પ્રશ્ન થાય। સીધી વાત છે, તો કેવી રીતે જુદી પડે છે, તો એને આપણે પહેલા સમજી લઈએ કે C4 વનસ્પતિ C3 વનસ્પતિ કરતાં કેવી રીતે જુદી પડે, કેવી રીતે અલગ પડે છે અને C4 વનસ્પતિ શું વિશિષ્ટતા ધરાવે છે, કઈ બાબતે અલગ પડે છે એની વાત કરી। તો આપણે એ માટે પર્ણનું એક અંતસ્થ રચનાનો અભ્યાસ કરવો પડે, અથવા તો C3 વનસ્પતિ અને C4 વનસ્પતિના પર્ણનો ઊભો છેદ લઈએ, આડો છેદ, અને પછી એનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે। તો ખ્યાલ આવશે કે C4 વનસ્પતિમાં એક વિશિષ્ટ રચના છે કે જેના પર્ણમાં એક વિશિષ્ટ અંતસ્થ રચના જોવા મળે છે। તે ઊંચા તાપમાનને સહન કરી શકે અને પ્રકાશની વધુ તીવ્રતાની પ્રતિક્રિયા દર્શાવે છે। એટલે આપણે આ અભ્યાસ કરશું તો આપણને ખ્યાલ આવશે કે C4 વનસ્પતિ વિશિષ્ટતા ધરાવે છે અને જે પોતાના પર્ણમાં એક વિશિષ્ટ અંતસ્થ રચના જોવા મળે અને એવી અંતસ્થ રચના છે કે ઊંચા તાપમાનને સહન કરી અને પ્રકાશની વધુ તીવ્રતા સામે પ્રતિક્રિયા દર્શાવે છે। એટલે પ્રકાશની વધુ તીવ્રતા સામે પણ પ્રકાશ સંશ્લેષણ કરી કાર્બન સ્થાપનની કરી શકે તેવી વિશિષ્ટ વ્યવસ્થા છે C4 વનસ્પતિમાં। તો એ વિશિષ્ટ વ્યવસ્થા શું છે ભાઈ C4 વનસ્પતિમાં? તો કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન નામની પ્રક્રિયા છે એ નથી થતી અથવા તો એનો અભાવ હોય છે, જે જૈવભારમાં ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવે અને એટલે અહીંયા પ્રકાશ શ્વસનનો અભાવ થવાથી પ્રકાશ સંશ્લેષણની જે ઉત્પાદકતા છે એ ખૂબ જ ઊંચી મળે છે। સૌથી પહેલો પ્રકાશ શ્વસન, શ્વસન શબ્દ આવે ને એટલે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે કાર્બનિક દ્રવ્યો જે સ્થાપિત થયેલા, CO2 નું સ્થાપન થઈ અને જે કાર્બોદિત બન્યું હતું, આ કાર્બોદિતમાંથી પાછું CO2 બને છે। એટલે કે કાર્બોદિત જે બન્યું હતું એનું વિઘટન થાય એ શ્વસન હોય। હા, એક વસ્તુ વિશિષ્ટ છે અહીંયા, પ્રકાશ શ્વસન છે, પ્રકાશ દ્વારા શ્વસનની ક્રિયા થાય, પ્રકાશની હાજરીમાં થાય છે, પણ એક બાબત નિશ્ચિત છે કે સ્થાપિત કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરે છે, એટલે કે જે ઉત્પાદકતા છે એને ઘટાડવા માટે જવાબદાર પ્રક્રિયા છે। તો C4 પથ અથવા C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી। C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી, એમાં પ્રકાશ શ્વસન પ્રક્રિયાનો અભાવ છે અને માટે જેટલું C3 પથ દ્વારા એટલે કે જે પ્રકાશ સંશ્લેષણના જૈવ સંશ્લેષણ તબક્કાની મદદથી જે કંઈ કાર્બનિક દ્રવ્ય બન્યું હતું એ કાર્બનિક દ્રવ્ય જળવાય છે। જ્યારે અમુક વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય તો એટલે સ્થાપિત થયેલું કાર્બનિક દ્રવ્ય વિઘટન પામે છે અને એટલે એની ઉત્પાદકતા ઘટે છે।
જ્યારે C4 વનસ્પતિમાં પ્રકાશવસન થતું નથી, માટે એની ઉત્પાદકતા વધુ મળે છે બીજી વનસ્પતિ કરતા. એટલે જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે. કેને લઈને? પ્રકાશવસનની પ્રક્રિયાના અભાવને લઈને. તો હવે આ એક એક બાબતને આપણે સારી રીતે સમજીએ તો C3 વનસ્પતિ અને C4 વનસ્પતિનો આયામ છેદ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે બે વચ્ચે શું તફાવત છે. તમે જુઓ, આ C3 વનસ્પતિ છે અને C3 વનસ્પતિની અંદર આ એના પર્ણનો આમ છેદ લીધો તો પર્ણના છેદની અંદર જો આ જે શિરાઓ અને આ વાહિપુલ છે, આ વાહિપુલની ફરતે પુલકંચુક કોષો છે, પણ પુલકંચુક કોષોમાં હરિતકણ નથી. આપણે જોઈ ગયા છે કે C3 વનસ્પતિ મોટાભાગની દ્વિદળી વનસ્પતિ એ C3 પ્રકારની છે અને મોટાભાગની એકદળી વનસ્પતિ C4 પ્રકારની પરિપથ ધરાવે છે. હવે આ પર્ણનું અધિસ્તર છે, આ લંબોતક હરિતકણોતક પેશી છે, આ શિથિલોતક હરિતકણોતક પેશીના કોષો છે અને આ શિરાઓ અને વાહિપુલવાળી રચના છે. એમાં જલવાહક પેશી, અનુવાહક પેશી વગેરે અને વાહિપુલની ફરતે પુલકંચુક કોષો. C4 પથ પર્ણનું ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર, આખી પેશી છે એ સરખી છે, સમાન છે, શિથિલોતક. પણ આ વાહિપુલ અને વાહિપુલની ફરતે તમે જુઓ આ પુલકંચુક કોષો. આ પુલકંચુક કોષો છે મોટા, એકદમ જાડી દિવાલવાળા અને ખૂબ જ હરિતકણ યુક્ત છે. અહીંયા પુલકંચુક કોષો હરિતકણ યુક્ત નથી. અહીંયા વાહિપુલની ફરતે આવેલા પુલકંચુક કોષો મોટી સંખ્યામાં હરિતકણો ધરાવે છે. મુખ્ય તફાવત C3 અને C4 વનસ્પતિમાં વાહિપુલની ફરતે પુલકંચુક કોષો હરિતકણ વિહીન છે અને મધ્ય પર્ણપેશીના કોષો અહીંયા લંબોતક અને શિથિલોતક હરિતકણોતક, અને અહીંયા મધ્ય પર્ણપેશીના કોષો સામાન્ય રીતે વાહિપુલની ફરતે પુલકંચુક કોષો અને પુલકંચુક કોષોની ફરતે મધ્ય પર્ણપેશીના કોષો આવેલા છે. અને અહીંયા પુલકંચુક કોષો પણ હરિતકણો યુક્ત હોય છે. આ મુખ્ય તફાવત છે બે વચ્ચે. એટલે આપણે કીધું કે શું તમને આ બેના છેદમાં કોઈ ભેદ જોવા મળ્યો? તમે કહેશો હા, આટલો મળ્યો, કારણ કે અમે શીખી ગયા. શું બંને પર્ણોમાં એક જ પ્રકારની મધ્ય પર્ણપેશીઓ છે? બે પર્ણમાં એક સરખી મધ્ય પર્ણપેશીઓ છે? નહીં. વાહિપુલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે છે? નહીં. હા, પુલકંચુક કોષો બેમાં છે, પણ એકના પુલકંચુક કોષો છે એ પુલકંચુક કોષો હરિતકણ વિહીન છે, જ્યારે બીજાની અંદર પુલકંચુક કોષો એ હરિતકણ યુક્ત છે. C4 પરિપથ ધરાવતી વનસ્પતિના વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા જે પુલકંચુક કોષો C4 માં, અને પર્ણોમાં જોવા મળતી આવી અંતસ્થ રચના અને આ પ્રકારની જે વ્યવસ્થા છે એને ક્રેન્જ પેશી રચના કહેવામાં આવે છે. એટલે કે વાહિપુલની આસપાસ મોટા પુલકંચુક કોષો, જાડી દિવાલયુક્ત અને ખૂબ જ મોટી સંખ્યામાં હરિતકણ ધરાવતા પુલકંચુક કોષો, અને એની ફરતે મધ્યપર્ણ પેશીના કોષો છે. તો આ પ્રકારની રચનાને ક્રેન્જ પેશી રચના કહેવામાં આવે છે. ક્રેન્જ પેશીય સંરચના અંતસ્થ ચલન. તો અહીંયા ક્રેન્જનો અર્થ એ થાય કે આવરવું, તે કોષોની વિશિષ્ટ ગોઠવણી છે. કોષો વાહિપુલની ફરતે પુલકંચુક કોષો છે આવરીને ગોઠવાયેલા છે, અને વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તર આવેલા છે, અને તેમાં હરિતકણની વધુ સંખ્યા છે. જો હરિતકણ મોટી સંખ્યામાં આવેલા છે, અને આ જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે. ખાસ ધ્યાનમાં લીધા જેવી બાબત છે કે આ જે પુલકંચુક કોષો છે એ પુલકંચુક કોષોની ફરતે જાડી દિવાલ છે, એ જાડી દિવાલ અહીંથી વાયુ છે, આ જે અહીંયા જો વાયુરંધ્ર છે, વાયુરંધ્રમાંથી વાયુની આપલે થતી હોય તો આ મધ્યપર્ણના પેશીના કોષો સુધી O2 CO2 આવી શકે, પણ અહીંયા નહીં. પુલકંચુક કોષોમાં સીધો વાયુ આવી શકતો નથી. જાડી કોષ દિવાલ વાત વિનિમય, વાત એટલે વાયુ વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે, અને વચ્ચે આંતરકોષીય અવકાશો નથી, એકદમ ગાઢ રીતે જોડાયેલા છે કોષો. એટલે વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના ઘણા સ્તર, અને તેમાં હરિતકણની સંખ્યા વધુ, અને વળી બીજી લાક્ષણિકતા જાડી કોષ દિવાલ જે વાત વિનિમય માટે અપ્રવેશશીલ છે, અને વચ્ચે આંતરકોષીય અવકાશ પણ નથી. એ પ્રકારના પુલકંચુક કોષો C4 વનસ્પતિ ધરાવે છે. તો C4 વનસ્પતિઓ જેવી કે મકાઈ અથવા તો જુવારના પર્ણોનો છેદ લઈ અને એની ક્રેન્જ પેશી રચના તમે જોશો એટલે માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ દેખાશે. તમને એનો અભ્યાસ કરવો પણ ગમશે કે આ પ્રકારે આમ રાઉન્ડમાં દેખાશે તમને વાહિપુલ અને એની ફરતે પુલકંચુક કોષો, લીલા પુલકંચુક કોષો હશે કારણ કે હરિતકણ યુક્ત છે, અને એની ફરતે મધ્યપર્ણ પેશીના કોષો. તો આવી રીતે સ્પષ્ટ રીતે તમને એક દડી ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ છે, શેરડી છે, મકાઈ છે, જુવાર છે, એના પર્ણોમાં આવા છેદ લઈને તમે અભ્યાસ કરશો તો તમને સ્પષ્ટ ક્રેન્જ પેશી રચનાનો અભ્યાસ જોવા મળશે.
અને બીજી એક અગત્યની વાત એ છે કે આપણી આસપાસની અલગ અલગ વનસ્પતિ લઈને એના છેદ લઈને એનો અભ્યાસ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે કઈ વનસ્પતિમાં C4 પરિપથ જોવા મળે છે અથવા તો ક્રેન્જ પેશી રચના છે નથી, અને આમ અલગ અલગ વનસ્પતિના પર્ણો લઈને પણ આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. સૂક્ષ્મદર્શક યંત્ર વડે વાહિપુલની આસપાસ આવેલા પુલ કંચુક કોષોને તમે સ્પષ્ટ રીતે જુઓ, નિહાળો, ઓબ્ઝર્વેશન કરો તો પુલ કંચુક જે C4 વનસ્પતિને ઓળખવામાં તમને મદદરૂપ કરી શકશે. કારણ કે પુલ કંચુક કોષો હરિતકણયુક્ત હશે, લીલાશ પડતા હશે, અને જે પુલ કંચુક કોષો હરિતકણયુક્ત લીલા હોય અને આવી આવરણ તરીકે ગોઠવાયેલા હશે એ સામાન્ય રીતે C4 પરિપથ માટે જવાબદાર હશે. તો આ પરિપથને હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે આખો અભ્યાસ કરીને દર્શાવ્યો, રજૂ કર્યો, એટલે આને હેચ સ્લેક પરિપથ તરીકે પણ વર્ણવવામાં આવે છે. આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે, ચક્રીય પરિપથ જ છે. તો હવે આ હેચ સ્લેક પરિપથ એટલે કે C4 પરિપથનું આપણે બીજું નામ આપી શકશું, હેચ સ્લેક પરિપથ, C4 પરિપથ. હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો, એના ઉપરથી હેચ સ્લેક પરિપથ તરીકે ઓળખાય છે, અને એ પણ ચક્રીય પરિપથ છે. તો આનો જોઈએ આપણે અભ્યાસ કરીએ તો અહીંયા સામાન્ય રીતે 2 કોષો દ્વારા આ ચક્ર પૂરું થાય છે. એક વસ્તુ ખાસ કાળજી રાખજો, 2 કોષો ક્યાં? એક આ પુલ કંચુક કોષો છે ભાઈ, અને આ કોષ છે એ મધ્ય પર્ણપેશીનો કોષ છે. તો આ 2 કોષોની મદદથી આખું C4 પરિપથની પ્રક્રિયા થાય. આપણે C4 પરિપથને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે વાતાવરણમાંથી આવતો CO2 એ સૌ પ્રથમ કોણ સ્વીકારે? તો કે આ અહીંયા તો વાયુ વિનિમય જ નથી થઈ શકે એમ, કારણ કે આની કોષ દિવાલ તો ખૂબ જ જાડી છે. પુલ કંચુક કોષો છે, પુલ કંચુક કોષોની કોષ દિવાલ તો ખૂબ જાડી છે, અને કોષ દિવાલ ખૂબ જ જાડી હોવાથી અહીંયા વાયુ વિનિમયની પ્રક્રિયા જ નથી થઈ શકે એમ. કયા કોષોમાં ભાઈ? આ પુલ કંચુક કોષોમાં. એટલે કાર્બન ડાયોક્સાઇડ ત્યાં સુધી પહોંચવાની શક્યતાઓ જ ઓછી થઈ જાય છે. તો આ મધ્ય પર્ણપેશીના કોષોમાં CO2 દાખલ થાય. તો આ CO2 સૌ પ્રથમ કોણ સ્વીકારે છે? આ CO2 તો મધ્ય પર્ણપેશીના કોષની અંદર હરિતકણના આધારકમાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ. આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ 3 કાર્બન વાળું સંયોજન છે. એ આ કાર્બન ડાયોક્સાઇડને સ્વીકારે છે અહીંથી આવતો. તો એના માટે જવાબદાર ઉત્સેચક આવેલો હોય પેપકેઝ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ ઉત્સેચક. કાર્બોક્સાઇલેજ કાર્બન ડાયોક્સાઇડને ઉમેરે. આ 3 કાર્બન વાળું સંયોજન ફોસ્ફોઇનોલ પાયરુવેટ, એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય અને એના માટે જવાબદાર સક્રિય ઉત્સેચક છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ. અને આ મધ્ય પર્ણના કોષની અંદર 4 કાર્બન વાળું સૌથી પહેલું સ્થાયી સંયોજન બને ઓક્ઝેલો એસિટિક એસિડ. પણ આમાંથી આ દરમિયાન એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છે, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટો પડે છે. એટલે અહીંયા ફોસ્ફોઇનોલ પાયરુવેટ હતો તો એમાંથી ફોસ્ફેટ છૂટો પડી જાય, આ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે આ કાર્બોક્સાઇલેજ ઉત્સેચકની મદદથી, અને 4 કાર્બન વાળું સંયોજન બને છે ઓક્ઝેલો એસિટિક એસિડ. સૌ પ્રથમ સ્થાયી પદાર્થ ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે, એટલે એને C4 પરિપથ કહેવામાં આવે છે. અને આ મધ્ય પર્ણપેશીના કોષોની અંદર આ પ્રક્રિયા થાય છે. હવે એક વસ્તુ તમે સમજી લેજો કે મધ્ય પર્ણપેશીના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક નથી. મધ્ય પર્ણપેશીના કોષોમાં રૂબિસ્કો નથી, માત્ર પેપકેજ ઉત્સેચક છે. અને આ ફોસ્ફોઇનોલ પાયરુવેટનું કાર્બોક્સિલેશન થઈને 4 કાર્બન વાળું સંયોજન બને ઓક્ઝેલો એસિટિક એસિડ. રૂબિસ્કો અહીંયા નથી. હવે આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે એના અન્ય ઘટકમાં રૂપાંતરિત થાય 4 કાર્બન વાળા સંયોજનની અંદર, કાં તો એસ્પાર્ટિક એસિડ અથવા મેલિક એસિડ. એસ્પાર્ટિક એસિડ અથવા મેલિક એસિડમાં, આ ધ્યાનમાં રહે, અથવા કીધું છે. એસ્પાર્ટિક એસિડ અથવા મેલિક એસિડ આ પણ 4 કાર્બન વાળું સંયોજન છે. હવે આ એસ્પાર્ટિક એસિડ અથવા મેલિક એસિડ છે એ કોષરસીય તંતુઓની મદદથી, આ કોષરસીય તંતુઓની મદદથી આ મેલિક એસિડ છે એ આવે છે પુલ કંચુક કોષોમાં. કોષરસીય તંતુઓ દ્વારા સક્રિય વહનથી મેલિક એસિડ આવશે પુલ કંચુક કોષોમાં.
4 કાર્બન વાળું સંયોજન. ધ્યાનથી સમજો, આ મેલિક એસિડ છે, મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય. ડીકાર્બોક્સિલેશન, અહીંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો અને એ 3 કાર્બન વાળા સંયોજનમાં ફેરવાઈ જાય છે પાયરુવિક એસિડ. મેલિક એસિડ શેમાં ફેરવાઈ જાય છે? પાયરુવિક એસિડમાં. 4 કાર્બન હતા, 1 કાર્બન છૂટો પડ્યો, ડીકાર્બોક્સિલેશન થયું, 3 કાર્બન વાળું સંયોજન પાયરુવિક એસિડ બની ગયું. આ પાયરુવિક એસિડ પાછો કોષરસીય તંતુ દ્વારા આ પાયરુવિક એસિડ પાછો ક્યાં આવ્યો? મધ્ય પર્ણકોષોમાં. અને મધ્ય પર્ણકોષોમાંથી આ પાયરુવિક એસિડ છે એમાંથી પાછો ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને. આ દરમિયાન એટીપી છે એ એટીપીમાંથી વિઘટન થાય, ફોસ્ફેટ છૂટો પડે અને એડીપી બની જાય. સમજ્યા તમે? આ પ્રક્રિયા પાછો ફોસ્ફોઇનોલ પાયરુવેટ આમ. પણ હવે આ કાર્બનનું શું? અરે જે પુલકંચુક કોષોમાં કાર્બન મુક્ત થયો, આ કાર્બન, અરે યાર આ કાર્બન અહીંયા કેલ્વિન ચક્ર જે થાય છે, અહીંયા જે કેલ્વિન ચક્ર અત્યારે ચાલી રહ્યું છે એ કેલ્વિન ચક્ર પુલકંચુક કોષોમાં થતું હોય. આ કાર્બન અહીંયા ઉમેરાય છે, અહીંથી પીજીએ બનશે, પીજીએમાંથી પીજીએલ બનશે અને એમાંથી પાછું પુનઃનિર્માણ. આ કેલ્વિન ચક્ર છે, C3 પદ. અને અહીંયા ખરેખર ગ્લુકોઝનું નિર્માણ થાય. અને આ પુલકંચુક કોષોમાં ગ્લુકોઝ બને, એ ગ્લુકોઝ છે સુક્રોઝમાં ફેરવાય ને સુક્રોઝમાંથી પછી સીધું વાહિપુલમાં. કારણ કે વાહિપુલની ફરતે આવેલા પુલકંચુક કોષો છે. સમજમાં આવી વાત તમને? તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે પુલકંચુક કોષની અંદર મુખ્ય જૈવ સંશ્લેષણ તબક્કો થાય C3 અને કાર્બન સ્થાપનની પ્રક્રિયા મુખ્યત્વે અહીંયા થાય છે. એટલે ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયા. અને અહીંયા રૂબિસ્કો ઉત્સેચક હોય, અહીંયા રૂબિસ્કો ઉત્સેચક હોય છે. આ પુલકંચુક કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોય છે અને આ રૂબિસ્કો ઉત્સેચક માત્ર કાર્બોક્સાઇલેઝ તરીકે જ વર્તે છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ આ સ્વરૂપે અંદર આવે, મેલિક એસિડ સ્વરૂપે અંદર આવે, CO2 મુક્ત થઈને પછી કરે. અહીંયા ઓક્સિજન અંદર પ્રવેશતો નથી. એટલે અહીંયા પુલકંચુક કોષોમાં રહેલો રૂબિસ્કો સામાન્ય રીતે ઓક્સિજનેઝ તરીકે વર્તવાનો વારો નથી આવતો. કેમ? કારણ કે અહીંયા ઓક્સિજનની માત્રા જ નહીં વધે ક્યારે, ખાલી કાર્બન ડાયોક્સાઇડ જ આવી શકે છે આ સ્વરૂપે. સમજાય છે આ વસ્તુ? અને એટલે તો અહીંયા સામાન્ય રીતે ક્યારેય પ્રકાશ શ્વસન નથી થતું. શું કરવાને? કારણ કે અહીંયા રૂબિસ્કો છે એ પુલકંચુક કોષોમાં છે, અહીંયા ઓક્સિજનની ગેરહાજરી, એટલે ક્યારે આરયુબીપી એટલે કે આ સ્થાપિત થયેલા કાર્બનનું વિઘટન નહીં થાય, કારણ કે રૂબિસ્કો ઓક્સિજનેજ તરીકે વર્તતા નથી. અહીંયા જો બે વાત થઈ ગઈ, મધ્ય પર્ણપેશીના કોષો છે એની અંદર રૂબિસ્કો નથી, અહીંયા કાર્બોક્સાઇલેઝ છે, એટલે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન સૌપ્રથમ ઓક્ઝેલોએસિટિક એસિડ સ્વરૂપે થાય, પછી એસ્પાર્ટિક કે મેલિકમાં રૂપાંતરિત થઈને ઈ પુલકંચુક કોષમાં આવે અને પુલકંચુક કોષોમાં એનું ડીકાર્બોક્સિલેશન થાય, CO2 મુક્ત થાય અને ઈ રૂબિસ્કો એને આરયુબીપી સાથે જોડી અને કેલ્વિન ચક્રમાં આગળ વધારે. પણ અહીંયા રૂબિસ્કો ઓક્સિજન તરીકે વર્તી શકતો નથી, કારણ કે ઓક્સિજનની ગેરહાજરી છે. સમજમાં આવ્યું? અને એટલે અહીંયા પ્રકાશ શ્વસનનો અભાવ રહે છે અને એટલે જેટલો કાર્બન સ્થાપિત થયો એ સ્થાપિત પડ્યો રહે છે. ખ્યાલ આવ્યો તમને? તો આ પ્રકારે સામાન્ય રીતે C4 પરિપથની પ્રક્રિયા થતી હોય છે. એટલે જો C4 એસિડ ઓક્ઝેલોએસિટિક એસિડ મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામે છે અને ત્યારબાદ આ 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ અથવા એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે, જે પુલકંચુક કોષોમાં સ્થળાંતરિત થાય. જો અહીંયા આવ્યું. અને પુલકંચુક કોષોમાં આ C4 એસિડ વિઘટન પામે, CO2 અને 3 કાર્બન વાળું સંયોજન પાયરુવિક એસિડ બનાવે છે. અને આ 3 કાર્બન વાળું સંયોજન પાયરુવિક એસિડ પાછો મધ્યપર્ણ કોષમાં પ્રવેશે છે, કોષમાં પુનઃ પ્રવેશ કરે છે અને જ્યાં ફરીથી એ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં પરિવર્તિત થાય, રૂપાંતરિત થાય. આમાં ચક્ર પૂરું થાય. અને પુલકંચુકીય કોષોમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ હવે C3 પરિપથમાં પ્રવેશ કરે. અને કેલ્વિન ચક્ર પરિપથ એક એવો પરિપથ જે બધી જ વનસ્પતિમાં સામાન્ય છે. તો પુલકંચુકીય કોષો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ અને ઓક્સિજનેજ ઉત્સેચકથી પ્રચુર છે, એમાં રૂબિસ્કો આવેલો છે પુષ્કળ, પણ અહીંયા એ ઓક્સિજનેજ તરીકે વર્તવાનો વારો નહીં આવે, કારણ કે ઓક્સિજન અહીંયા પહોંચતો નથી, વાત વિનિમય માટે આ અપ્રવેશશીલ છે. પરંતુ પેપકેજનો અભાવ હોય એટલે અહીંયા પેપકેજ નથી, અહીંયા રૂબિસ્કો છે, અને અહીંયા પેપકેજ છે, અહીંયા રૂબિસ્કો નથી. એટલે મધ્યપર્ણ કોષની અંદર રૂબિસ્કો નથી ને પેપકેજ આવેલો, પુલકંચુક કોષોમાં પેપકેજનો અભાવ છે, રૂબિસ્કો હોય.
સમજમાં આવ્યું? આમ તો આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપે શર્કરાનું નિર્માણ થાય તે કેલ્વિન પરિપથ C3 અને C4 બંને વનસ્પતિમાં સામાન્ય છે. એટલે અહીંયા કેલ્વિન ચક્ર તો થાય છે. તો હવે અહીંયા અગત્યની વાત એ છે, શું તમે નોંધ્યું કે C3 વનસ્પતિના બધા મધ્યપર્ણના કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે? હા, C3 વનસ્પતિના મધ્યપર્ણ પેશીના કોષોમાં કેલ્વિન ચક્ર, કેલ્વિન પરિપથ જોવા મળે છે, પણ C4 વનસ્પતિમાં માત્ર પુલકંચુક કોષોમાં જ કેલ્વિન ચક્ર થાય, મધ્યપર્ણ પેશીના કોષોમાં નહીં. સમજાયું? અહીંયા રૂબિસ્કો જ નથી, અહીંયા કેલ્વિન ચક્ર થતું જ નથી. કેલ્વિન ચક્ર માત્ર મધ્યપર્ણ પેશીના પુલકંચુક કોષોમાં. અને અહીંયા જે ગ્લુકોઝ બને એ ગ્લુકોઝ સીધો જ અનવાહક પેશીમાં વહન પામી શકે એવી વ્યવસ્થા છે. ગ્લુકોઝમાંથી સુક્રોઝ અને સુક્રોઝમાં સાથી કોષોમાં થઈ અને વાહક પેશીઓ દ્વારા વહન પામે છે. તો C4 વનસ્પતિમાં મધ્યપર્ણ કોષોમાં આ પરિપથ જોવા મળતો નથી, પરંતુ પુલકંચુક કોષોમાં જોવા મળે છે. વાત સમજાણી? C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર મધ્યપર્ણ પેશીમાં જોવા ન મળે, પણ C3 વનસ્પતિમાં જોવા મળે. પણ C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર ફક્ત ને ફક્ત પુલકંચુક કોષોમાં જ જોવા મળે છે. બીજી એક અગત્યની બાબત એ છે કે બેયના કોષોના હરિતકણમાં માઇનોર તફાવત છે. મધ્યપર્ણ પેશીના કોષોના હરિતકણો છે નાના છે અને ગ્રાના યુક્ત છે, એટલે કે એના હરિતકણની અંદર થાઇલેકોઇડની થપ્પીઓ જોવા મળે, ગ્રાના યુક્ત રચના છે. જ્યારે પુલકંચુક કોષોના હરિતકણો મોટા છે અને ગ્રાના વિહીન છે, એટલે કે એમાં થાઇલેકોઇડ છૂટા હોય, સ્ટ્રોમાની અંદર થાઇલેકોઇડ છે એ છૂટા હોય છે, ગ્રાનામય રચના બનાવતા નથી. આ બેયના હરિતકણની અંદર તફાવત છે. અને બીજી એક સમજવા જેવી વાત, તમે સમજો કે C4 પરિપથની અંદર, C4 વનસ્પતિની અંદર ગ્લુકોઝનો એક અણુ બનાવવો છે આ C4 વનસ્પતિમાં. તો C4 વનસ્પતિમાં ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થવું જરૂરી છે. એ તો અહીંયા થાય, અહીંથી CO2 6 આવે તો 6 CO2 અહીંયા મુક્ત થાય, એટલે એક કેલ્વિન ચક્ર. તો એક CO2 ના સ્થાપન માટે 3 ATP, 6 CO2 ના સ્થાપન માટે 18 ATP એ જોશે, પ્લસ 12 NADPH જોશે. પણ આ ઉપરાંત તમે સમજો પાયરુવિક એસિડમાંથી પાછો અહીંયા ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને ત્યારે ATP વપરાય છે. અહીંયા ખરેખર તો એક સાથે 2 ATP વપરાય છે. આ ATP છે ને એ AMP માં ફેરવાઈ જાય, એક સાથે 2 ફોસ્ફેટ તૂટે છે. એટલે તમે સમજી લ્યો, આને ઘણી વખત એક 12 ATP ની ગણતરી તરીકે લેવામાં આવે છે, કારણ કે 2 ફોસ્ફેટ તૂટે એટલે 2 ATP જેટલું મૂલ્ય ગણવામાં આવે. એટલે અહીંથી તમે સમજો 6 કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવે તો 6 પાયરુવિક એસિડ 6 PEP માં ફેરવાય, 6 ATP 6 AMP માં ફેરવાય, એટલે 6 ATP માંથી 6 AMP એટલે ખરેખર 12 ATP બીજા કહેવાય. એટલે C4 પથમાં એક ગ્લુકોઝના નિર્માણ માટે 30 ATP વપરાય છે, 18 તો કેલ્વિન ચક્રમાં વપરાય અને 12 ATP અહીંયા. કારણ કે આ ATP છે એમાંથી સીધા AMP બને છે, એટલે પાછા ATP બનાવતી વખતે એમાં ડબલ શક્તિની જરૂર પડે. પણ ઘણી વખત એ 6 જ ગણવામાં આવે, ઘણી વખત, એટલે આપણે અહીંયા ખાસ કાળજી રાખવાની, ક્યારેક 30 ATP અને નહીતર સામાન્ય રીતે મોટે ભાગે 24 ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે આ 6 ATP વપરાય અને 6 તરીકે જ લેવાના, તો 24 લેવાના. આવું કન્ફ્યુઝન તમને અલગ અલગ રેફરન્સમાં મળશે. ક્યાં એક C4 વનસ્પતિમાં ગ્લુકોઝના નિર્માણ માટે 18 ATP તો છે જ, આ ઉપરાંત 6 ATP એટલે 18 ને 6 24. પણ ઘણી વખત આ ATP સીધા AMP માં ફેરવાઈ જાય છે, 2 ફોસ્ફેટ એકારે તૂટે છે, એટલે એને ડબલ ATP તરીકે ગણે, એટલે 6 ની જગ્યાએ 12 ATP ગણે તો 30 ATP. પણ મોટે ભાગે પ્રાયોરિટીમાં આપણે આ લેવાનું છે, 24 ATP અને 12 NADP. એટલે C4 પરિપથમાં એક ગ્લુકોઝના નિર્માણમાં, એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં 24 ATP અને 12 NADPH ની આવશ્યકતા રહે છે અથવા તો વપરાય છે. સમજાણું તમને? તો આ C4 પરિપથની પ્રક્રિયા છે. હવે આપણે ટેક્સ્ટબુકના ચાર્ટ મુજબ આને સમજી લઈએ. આ મધ્યપર્ણ પેશીનો કોષ છે, આ પુલકંચુક કોષ છે, જાડી કોષ દિવાલ યુક્ત. અહીંયા સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ આવે, મધ્યપર્ણ કોષના હરિતકણના આધારકમાં પાણી સાથે જોડાય, એટલે આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી H2O, આમાંથી શું બની જાય? H2CO3. આનું આયનીકરણ થઈ જાય તરત જ, એટલે આમાંથી બની જાય HCO3- આયન પ્લસ H+.
એટલે અત્યારે કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે છે? બાયકાર્બોનેટ આયન સ્વરૂપે. આ બાયકાર્બોનેટ આયન આ પીઈપી સાથે જોડાય. જો અહીંયા પીઈપી છે, આ પીઈપી ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે જોડાય પેપકેજ ઉત્સેચકની મદદથી, એટલે 4 કાર્બન વાળું સંયોજન બને ઓક્ઝેલો એસિટિક એસિડ. આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે મેલિક એસિડ અથવા એસ્પાર્ટિક એસિડમાં ફેરવાય, અને મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડ ત્યાંથી આ કોષરસીય તંતુઓ દ્વારા ક્યાં જાય છે ભાઈ? તો કે પુલકંચુક કોષોમાં. અને પુલકંચુક કોષોમાં આ મેલિક એસિડ અથવા C4 એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન થાય, એક CO2 છૂટો પડે, 3 કાર્બન વાળો પાછો પાયરુવિક એસિડ બને. આ પાયરુવિક એસિડ પાછો વહન પામી અને પાછો ક્યાં આવી ગયો ભાઈ? તો કે મધ્યપર્ણ કોષોમાં. અને એ કાર્બન ડાયોક્સાઇડને મૂકતો આવ્યો ક્યાં? પુલકંચુક કોષમાં. આ મધ્યપર્ણ કોષની અંદર હવે એટીપીની મદદથી પાછો ફોસ્ફોઇનોલ પાયરુવેટ બની જાય, એ નવા CO2 ને પાછો લેશે. હવે અહીંયા મુક્ત થયેલો CO2 કેલ્વિન ચક્રમાં ભાગ લેશે. આ પુલકંચુક કોષમાં રૂબિસ્કો હોય છે, પણ અહીંયા સામાન્ય રીતે રૂબિસ્કો મોટે ભાગે કાર્બોક્સાઇલેજ તરીકે વર્તશે, ઓક્સિજનેજ તરીકે નહીં. એટલે સ્થાપિત થયેલા કાર્બનનું વિઘટન અહીંયા કરી શકશે નહીં આ ઉત્સેચક. અને અહીંયા પેપકેજ ઉત્સેચક છે, રૂબિસ્કો નથી. બરોબર? તો આ મધ્યપર્ણ કોષ અને પુલકંચુક કોષ આમ બે વચ્ચે ચક્રીય પરિપથ ચાલ્યા કરે છે. આને C4 પથ કીધું. પણ C4 પરિપથમાં કેલ્વિન ચક્ર તો થાય જ છે. ધ્યાનમાં આવી ગઈ વાત? તો આ પ્રમાણે C4 પરિપથની પ્રક્રિયા વનસ્પતિની અંદર જોવા મળે છે. મોટે ભાગે C4 પરિપથ એકદળી વનસ્પતિમાં જોવા મળે, કેટલીક દ્વિદળીમાં પણ જોવા મળે છે. અને મોટે ભાગે C3 પરિપથ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે, પણ અમુક દ્વિદળીમાં પણ C4 પરિપથ જોવા મળે છે. આ અપવાદ છે બેમાં. ક્લિયર? તો હવે આના પછી આપણે એક વાત અહીંયા સ્પષ્ટ કરી હતી કે C4 પરિપથમાં પ્રકાશ શ્વસન નથી થતું, માટે એની કાર્બન સ્થાપનની ઉત્પાદકતા ઊંચી છે. તો એ પ્રકાશ શ્વસન શું છે, પ્રકાશ શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું દોસ્તો. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયા સાથે. સૌને ગુડ બાય, થેન્ક યુ.